नमो नमो एक मंगलम नमो तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। आज एक नवा विषय तरफ હવે આપણે પ્રયાણ કરશું। પરમાત્માની પૂજા સેવા ભક્તિ કરવા માટેના ઘરથી માંડીને પાછાવા સુધીના શું નિયમો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યા છે। ભક્તિયોગ તરફ જઈશું। કર્મગ્રંથ પૂરો થયો, હવે ભક્તિયોગમાં આપણે પ્રવેશ કરીશું। બહુ ડીપમાં પણ નહીં અને બહુ ઉપરથી પણ નહીં, કટ ટુ કટ થોડું જવું પડશે। નહીં તો ડીપમાં જઈશ તો 6-12 મહિના નીકળી જશે, એટલો સમય નથી કાઢવું, કારણ કે થોડુંક પાસ થવું જરૂરી છે। તો પછી આગળનો ઘણો અભ્યાસ થાય તો તમારો અભ્યાસનો ક્રમ પણ વધે। એટલે તમે કદાચ કંઈ ન સમજાય અને કદાચ પ્રશ્ન રહેતો તો પણ મને પૂછો ને કે આમાં હજુ જવું છે, પણ જેટલી વિધિ છે વિધિ બતાવતો જઈશ, એના રહસ્ય જે છે ઘટકીવટ મૂકતો જઈશ। નંબર 1, સૌથી પ્રથમ પરમાત્માની પૂજા સેવા કે દર્શન કરવા માટે જવાનું હોય તો કે સૌથી પ્રથમ હૃદયના ભાવો ખૂબ ઉલ્લસિત થવા જોઈએ। જતા પહેલા ભાવોની વૃદ્ધિ થવી જોઈએ। એક મિનિસ્ટરને મળવા જવાનું હોય તો આપણે કેટલા ખુશખુશાલ થઈએ। કોઈ મોટી જગ્યાએ મિટિંગ હોય તો આપણે રેની આપણી બધી સ્ટાઇલ કેટલી સરસ બદલાઈ ગઈ હોય, તો એ ભાવ આપણને આવે છે કે હું 3 લોકના નાથ પરમાત્માને મળવા માટે જવાનો છું। પહેલેથી એનો આનંદ એટલો ઉઠાવવો છે। એક ડગલું માંડીને એક ઉપવાસ, બીજા ડગલામાં બીજો ઉપવાસ, અડધે રસ્તે 15 ઉપવાસ, દેરાસરના ગેટ પાસે પહોંચે 1 મહિનાના ઉપવાસનો લાભ આમને આમ પ્રાપ્ત નથી થતો, ભાવિક થઈએ છીએ ત્યારે પ્રાપ્ત થાય। ગમવું, ઇન શોર્ટ, ભગવાનના દેરાસરમાં જવું આપણને ગમવું જોઈએ। આને મિનિંગ આ છે। એક તમે ગયા, પરાણે ગયા, ખૂબ થકી ગયા, તમારે હવે રૂટિનમાં છે માટે ગયા નહીં, તમને ગમે છે અને તમે જાઓ છો, તમને ગમવું જોઈએ। ખ્યાલ આવી ગયો? નંબર 2, દેરાસરમાં જવાની વિધિને શરૂઆતની અંદર સૌથી પ્રથમ શાસ્ત્રકારે એટલા ડીપ વર્ણન બતાવ્યા છે કે ઘરે નાહવા માટે બેસે છે ત્યારે નાતી વખતે એને ઉત્તર અભિમુખ કાં તો પૂર્વાભિમુખ બેસવાનું, અને એ વખતે પણ એને પોતાને પંચું પહેરીને નાહવાનું છે। નાહવાની પણ વિધિઓ આવી થોડી સૂક્ષ્મ બતાવી છે। અને નાતી વખતે પણ એને નીચે બેસી નથી નાહવાનું। શાસ્ત્રકારના વર્ણન તો એવા છે, ખુલ્લામાં નાહવાનું છે પુરુષો માટે, અને એની અંદર પણ પાછું પરાત લેવાની, પરાતમાં પાટલો રાખવાનો અને પાટલા પર બેસીને નાહવાનું છે, ઉઘડક પગે બેસીને નાહવાનું છે। નાહતા વખતે પાણીને પણ 7 વખત મંત્રોથી મંત્રિત કરવાના છે। અશુચિ શુચિ ભવામી સ્વાહા, બધું આ સાંભળો, બધું પછી તમારે બધું નથી કરવાનું। આ બધું ખાલી તમે બધા સાંભળો તો તમને રહસ્ય ખબર હતો, ક્યારેક આમ જાણ્યું હોય તો આપણે આનંદ લઈ શકીએ। પછી નાયા પછી આપણે પાટલામાંથી બહાર આવી જઈએ, પણ પરાતમાંથી આપણું મેલું પાણી ભેગું થયું છે એટલે પરસવી દેવાનું છે। ટુવાલથી બરાબર આપણું સાફ સફાઈ થઈ ગયા પછી ટુવાલથી પૂજા જોડી ડાયરેક્ટ ટચ ન કરી શકાય, કારણ ટુવાલમાં શરીરનો મેલ લૂછેલો છે, અને જે ટુવાલથી શરીરનો મેલ લૂછ્યો તેના સાથે પૂજા જોડીનો ટચ કેવી રીતે કરી શકાય? એટલે વચ્ચે એક કામડી પહેરવાની છે। જેમ ટુવાલ વીટીએ તે રીતે આપણે કામડી વીટવાની છે, અને કામડી વીટ્યા પછી આપણે પૂજા જોડી ટચ કરવાની, કારણ કે કામડી ગરમ હોય, ગરમ કામડીને વાંધો ના આવે, એટલે ટુવાલથી કામડી ટચ થાય અને કામડીથી પૂજા જોડી ટચ થાય। આ સામાન્ય બંધારણ છે। પણ પૂજા જોડી પહેરતા પહેલા પુરુષોએ માર વગેરે બધા ઓળી દેવાના। પૂજા જોડી પહેર્યા પછી આપણે કોઈ પણ શરીરની શોભા કરી શકશું નહીં। બહેનોને આ બધો અપવાદ છે, આપણા માટે આપણો અપવાદ છે, સમજાય બરાબર? એટલે પહેલા માર ઓળવાના, પછી પૂજા જોડી પહેરવાની। ધોતિયું પહેરો અને ખેત બાકી રાખો, વચ્ચે બાર ઓળો, એવું સિસ્ટમ નહીં ચાલે। ખ્યાલ આવી ગયો બરાબર? અડધી સિસ્ટમ નહીં। પૂજા જોડી પહેર્યા પછી સંસારની પ્રવૃત્તિઓ થઈ શકતી નથી, આ નિયમ છે। પૂજાના કપડાં લીધા પછી પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ ઉભાડીને પૂજાના કપડાં પહેરવાના છે। દિશા પ્રમાણે પહેરવાના છે, ભાવ બુદ્ધિને માટે। સારા કાર્યો વખતે ઉત્તર અને પૂર્વ દિશા હોય, અને ખોટા કાર્ય કરવાના હોય, ખરાબ કાર્યો કરવાના હોય ત્યારે દક્ષિણ અને પશ્ચિમ દિશા હોય। આ તો ઉત્સુક કાર્ય કરવા જઈ રહ્યા છે માટે આ દિશાનું બંધારણ છે। પૂજાની જોડીમાં પુરુષોએ 2 જ કપડાં પહેરવાના છે, ધોતિયું અને ખેસ, બીજા કોઈ પણ વસ્ત્ર આપણે વાપરવાના નથી, અને એ પ્રમાણે મર્યાદા સબર જ આપવો હોવું જોઈએ। મુખોશ જુદો ન હોવો જોઈએ, ખેસમાંથી જ બનાવવાનો છે। એ 2 જ કપડાથી આપણે પરમાત્માની પૂજા સેવા કરવા માટે જવાનું છે। આ પરમાત્માએ આપણે ધર્મમાં સમજાવ્યું છે। પૂજાના કપડાં કેવા જોઈએ? પાછા સીવેલા, સાંજેલા અને ફાટેલા આપણને કપડાં ન ચાલે, સીવેલા કપડાં ન ચાલે। ઓટિંગ કરેલું હોય ને ઓલું પછી છે કિનારીને ઓલી ઓટી દીધી હોય એ બધું આપણને ન ચાલે। 2 જોડાણ કરીને સાંજેલા હોય એ આપણને નથી ચાલતું, ફાટેલા નથી ચાલતા। શાસ્ત્રકારના વર્ણન એવા છે, પુરુષોના, બહેનો માટેની વાત નથી, પુરુષોના જે કપડાં છે તે સફેદ રંગના જ હોય, ટોટલ સફેદ, બોર્ડર પણ ન હોય તો સારું। પછી બીજું આવ્યું નેક્સ્ટ કે કિનારી બોર્ડર હશે તો ચાલે,
પછી વર્ષો પહેલા સંકેતમાં કદાચ તમે જોયું તો લાલ અને પીળા રંગના કપડાં પહેરતા હતા. લાલ ધોતી પીળો કે પીળું ધોતું લાલ ધોતી. એટલે પહેલા નંબરમાં વ્હાઈટ અને અપવાદમાં આમાં પીળા ને લાલ કપડાં લેતા. એના સિવાય બીજા કોઈ કપડાની વાત શાસ્ત્રમાં નથી આવતી. હા, અમુક વિધિ વિધાન કરવાના જ્યારે લીલા અને કાળા કપડાની પણ વાત આવે છે, અને ગુપ્ત છે, જાહેરમાં મુકાતી નથી. આ 3 પ્રકારના કપડાં પહેરવાના છે. ડિઝાઇન ટપ હોવી જોઈએ નહીં, બોર્ડરો લગાડેલી હોવી જોઈએ નહીં. સમજાઈ ગયું બરાબર? એ બધા રંગીન ભાવ બહેનોને કરવાના, આપણે નથી કરવાના. એક રાજકોટ એક દુકાન છે, બહેનોની જેવી સાડી હોય એ સાડી પ્રમાણે તમને પૂજાના કપડાં મળે. તમે નીકળો તો લાગુ તો જોઈએ ને કે તમે જેના હસબન્ડ છો, બીજા કોઈ નથી. બધું એ કપડામાં ન દેખાવું જોઈએ. તમે સાથે ચાલો તો દેખાઈ જાય, પણ તમે કપડામાં આટલું બધું ડિઝાઇન રાખો એ બધું ખોટું છે. શાસ્ત્રમાં ક્યાંય ડિઝાઇનવાળા કપડાં પહેરવાની પુરુષોની વાત આવતી નથી. જે પહેરે તે શાસ્ત્રથી રહી સમજાઈ ગયું. એટલે ઓલો આમ કરે ને એને કોઈ રોકતું નથી ને ઓલાને કોઈ કહેનાર નથી. એ વિકલ્પ હવે આપણે હમણાં ન કરીએ ને આપણે આગળ. બરાબર છે? તમને મારે શાસ્ત્ર સમજાવવાનું છે, મેં તમને સમજાવી દીધું. હા, અમને બી એક પ્રોબ્લેમ થાય છે કે અમે અંજન સલાહના પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈએ ત્યારે અમારે 7 દિવસો પણ 7 દિવસ અલગ અલગ પૂજાના કપડાં પહેરવા પડે. હવે બધા વિધિકારકો સારા અને ભારે કપડાં પહેરતા હોય તો અમારે બી ડિઝાઇનવાળા કપડાં પહેરવાના આવી જાય. પણ જો અમે ઓરિજિનલ સિલ્કના પહેરીએ કે ઓરિજિનલ વાળા પહેરીએ તો અમારે કોઈ ડિઝાઇન પહેરવાની જરૂર નથી, ચોખ્ખા જ દેખાય. હવે એટલા મોંઘા અને ઓરિજિનલ નથી એટલે ડિઝાઇનવાળા કપડાં પહેરતા થઈ જાય. આ ડિઝાઇનના કપડાં જ અમારું ચલાવતા થઈ જાય. પણ અમે બધું કંઈ શાસ્ત્રથી કરતા નથી. ચલાવી ગયું બરાબર? નેક્સ્ટ પૂજાનો જો સિલ્કમાં 2 ઓપ્શન છે. પહેલા નંબરમાં તમે એ વેલા સમજો સિલ્ક કેમ પહેર્યું પહેલાં એ સમજો. બરાબર? સિલ્ક એટલા માટે પહેર્યું છે કે વસ્ત્રની અંદર સિલ્ક એક એવી વસ્તુ છે કે જેને આભડછેદ અડતી નથી. તમે આભડછેદ સમજશો ને બરાબર? એને અશુદ્ધિ અડતી નથી. બાકી બીજા કોઈ કપડાં એવા નથી કે જેને અશુદ્ધિ ન હોય. એટલે અશુદ્ધિ કોઈ અડી ન જાય એટલા માટે સિલ્કનું પ્રાધાન્ય છે. પહેલી વાત. હવે હું સમજુ છું કે પહેલાનું સિલ્ક અત્યારનું સિલ્ક એમાં ચોખ્ખી હિંસા જ દેખાય છે. એટલે હું તમને એમ ન કહું કે હિંસા થાય તો એ તમે પહેરો, એવું તો મારાથી ના. પછી તમારી પાસે 2 ઓપ્શન છે, ઓરિજિનલ સિલ્ક અને પછી ઓલું કંઈક કેમિકલમાંથી બનાવેલું સિલ્ક. આર્ટિફિશિયલ વાત. પણ ઓરિજિનલમાં જે સિલ્કનો ભાવ છે એ આર્ટિફિશિયલમાં નથી. 2-4 દિવસ સારું લાગે છે, પછી એમાં બધા આમ છૂટું પડી જાય છે, પછી મજા નથી આવતી. હવે કદાચ કોઈ વ્યક્તિ નક્કી કરે કે હું નહીં જ વાપરીશ તો અમે એને ના નથી પાડતા. કારણ કે એનો આશય છે કે મારે કોઈ પણ જીવની ઈચ્છાથી બન્યું તો મારે શું કામ કરવું, મારે નથી આવતા. પણ અંજન સલાહકાર પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે કોઈ વિધાનો જે શાસ્ત્રીય વર્ષો જૂના છે, આચાર્યોને જ્યારે અમે વિધિ માટે બોલાવીએ છીએ ત્યારે અમે પ્યોર સિલ્કનું પહેરાવીએ છીએ. કારણ કે એ મહાપુરુષને કોઈ આજુબાજુનું અશુદ્ધ વાતાવરણ અડી ન જવું એ એક નાની ભગવતે શાસ્ત્રમાં બતાવ્યું. ખ્યાલ એટલે એકાંતે નિષેધ પણ નહીં સમજતા, એકાંતે હા પણ નહીં સમજતા. સમજાઈ ગયું? નરોવા કુંજરોવા એના જેવી વાત છે. જ્યાં જરૂર હોય ત્યાં અમે પહેરીએ, જ્યાં જરૂર નથી ત્યાં અમે ના નહીં પાડશું. કોઈ કે નહીં પહેરવાનું તો અમે એને હા પણ નહીં પાડશું, અમે એને ના પણ નહીં પાડશું. એ કે નથી પહેરવું તો ભલે ન પહેરે, એમાં કંઈ વાંધો નહીં. તો પહેરવાનું કારણ એક જ છે કે એને આભડછેડ અડતી નથી, એને અશુદ્ધિ લાગતી નથી. સમજાય ગયું બરાબર? તમે પ્રોબ્લેમમાં હો, પ્રોબ્લેમ આમ તમારે કાંઈ પણ ટચ ન થઈ શકે. પણ તમે જો સિલ્કના કપડાં પહેરી લીધા હોય, દોરો પણ સિલ્ક, સમજાઈ ગયું? હજુ તમે પેટીકોટ પહેર્યો પણ એનો જે દોરો હોય સિલ્કનો હોય તો ન ચાલે, તો તમને વાંધો નથી. આટલા વિચાર રસોઈ છે ને કંઈ પણ તમારે કપડાં વગેરે ધોવા માટે દોરી છે. હા, વાત ક્યાં ના પડતી? હિંસા શું ના ક્યાં ના પાડતો નથી, ચોક્કસ હિંસા. પણ ચાંદી, સોનું, સિલ્ક આ વસ્તુને આભડછેડ નથી હોતી ને એટલે કહેવાય શોભા માટે નથી લેતા, ઉત્તમ દ્રવ્યની તરીકે લઈએ છીએ. શાસ્ત્રમાં છે ને 7 વસ્તુ હું તમને બતાવી. ગાયમાંથી નીકળતું ગોરસ, હરણમાંથી નીકળતી કસ્તુ, પછી બીજું કંઈક છે નામ બધા ભૂલી ગયો. 7 વસ્તુ એવી છે જે પ્રાણીમાંથી નીકળી. આમ જોઈએ તો પહેલાં તો વસ્તુ બી એમ સમજીને લાવતા હશે. અત્યારે તો કંઈ બધા સમજીને કંઈ લાવતા ન હોય. પણ દ્રવ્યો એટલા બધા ઉત્તમ છે કે એને પૂજા ભક્તિમાં વાપરવામાં આવે છે. તમે મને એમ કહો કે ઇન્સાનની દ્રષ્ટિએ તો મારે કેવું પડે, વાત સાચી છે ભાઈ, આ ખોટું થઈ ગયું. પણ શાસ્ત્રીય વસ્તુ હોવાને કારણે અમે કેટલીક વસ્તુ નિષેધ નથી કરી શકતા. એના અમુક પ્રકારના ફાયદા હોવાને કારણે અમારે લાવવા પડે છે. પણ એ જરૂર છે ત્યાં જ લાગે છે, જેટલું જરૂર છે તેટલું જ લાગે છે. એનાથી અમે બીજો કોઈ વિશેષ ઉપયોગ એનો નથી કરતા. એ વિવેક રાખે છે. સમજાય ગયું બરાબર? આગળ ચાલો. પૂજાના કપડાં પહેર્યા ગયા પછી સોફા પર બેસાય નહીં, ખુરશીમાં બેસાય નહીં, ફોન રિસીવ કરાય નહીં, મોબાઈલને હાથ લગાવાય નહીં, મોબાઈલ લઈને જવાય નહીં. સમજાઈ ગયું બરાબર? તીર્થયાત્રાના તમારા
બટવાની અંદર ફોન હોય ને તમારો સંસાર બી ભેગો ચાલતો હોય તો પૂજાના કપડાની આમના નથી. સંસાર ફોન આવે કે સંસાર આવે કે ધર્મ આવે તમારે સંસાર ફોન આવશે તો તમે પૂજાના કપડા ઉપાડીને વાત કરશો કે નહીં કરશો? તમે તો લઈ જવા જરૂર શું છે? તમારી વાત નથી કરતી. પૂજાના કપડા તો તૈયાર છે. ઘરથી નીકળો પૂજાના કપડા પહેરો ત્યારથી જ સંસાર બંધ કરવાનો. તમારે એ ભાવમાં રમવાનું છે કે હું કોના દર્શન કરવા જાઉં છું. હવે ધર્મ સાથે તો સંસાર ભેગો લઈને ચાલો છો તો કેવી રીતે પણ ન થાય કઈ જ નહીં. પણ ખાલી સોના પૂજાની આંગળીમાં સોનાની વીંટી કાં તો 5 ધાતુની વીંટી પહેરવાનું વિધાન છે. એ હોય તો ઠીક છે, બાકી બીજું કાંઈ. હા, સુખી માણસો તો રજવાડી છાટ સાથે જાય, દાન આપતા જવાનું, પોતાનો છાટ કરી દે જ કરવાનું. એટલે પછી આવતી વખતે હું શાક લઈ આવું ને આ લઈ આવું તે લઈ આવું. પૂજાના કપડાં અને આ બધી વસ્તુ ભેગી નહીં થાય. પૂજાના કપડાની બહુ મોટી આમનાઈ સાચવવાની છે. અરે એક જગ્યા પર પૂજાના કપડાં પહેરવા માટે અમારી શું ધોતી પગમાં ભરવાની આદત છે. ખેંચતા હોય ને ધોતી નીચે પહેરે થોડું, તો પૂજાના કપડાં પગમાં ભરાવીને પહેરતા હતા. એટલે એક વ્યક્તિ આવીને અમને ટોક્યા કે પૂજાના કપડાં તમે પગ નીચે મૂકી જ કેવી છે? તમે આ તો કિનારી વિભાગ પગ નીચે રાખલું એનો ખેંચી કરવા માટે આટલું 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 ખાલી પગ નીચે કરું છું તો એ ભાઈ અમને ના પડી કે તમે આશા જ ના કરો. જે વસ્ત્ર પ્રભુની આજ્ઞા અને પ્રભુના ધર્મ અને પ્રભુની ભક્તિ માટે નક્કી થયેલા છે એ વસ્ત્ર પ્રત્યે પણ તમારો અહોભાવ ઓછો છે. કરાવું. અને બહારગામ જ્યારે પણ જાઓ ત્યારે પૂજાના કપડાને રેશમી રૂમાલમાં બાંધીને તમારે થેલી પ્લાસ્ટિક થેલીમાં મૂકીને બેગમાં મૂકવાના. કારણ લેડીઝો જો સાથે હોય એટલે ક્યારેક કોઈ પ્રોબ્લેમમાં બેસી ગયું તો આપણા પૂજાના કપડાને દોષ ન લાગે. એટલે એટલા માટે રેશમી રૂમાલ કીધો, સમજાઈ ગયું બરાબર? અને પ્લાસ્ટિકની થેલી ચલાવી લો, કારણ કે એટલી જ દોષમાંથી આપણે બચી શકીએ. આ બેસી ગયા છે બરાબર. આગળ ચાલો. પૂજાના કપડા પહેરાઈ ગયા છે. સાધન સામગ્રી પદ્ધતિ લઈને દેરાસર તરફ હવે આપણે પ્રયાણ કર્યું છે. રસ્તાની અંદર ચાલતી વખતે એરિયા સમિતિનું પાલન કરવાનું છે. ચપ્પલો પહેરીને દેરાસર જવાનું નથી. સમજાઈ ગયું બરાબર? બરાબર. ચપ્પલ પહેર્યા વિના શાંતિથી મસ્ત રીતે એકદમ ભાવોથી દેરાસર જવાનું છે. દેરાસરની પૂજાના કપડામાં ગાંઠ નથી મારવાના. જે ઓલા વડીલો પહેરતા હતા ને ધોતી આમથી આમ કોસીને આમ વાળી દે, એવી રીતે ધોતીઓ પહેરવાની વિધિ છે. ગાંઠ મારવાની વિધિ નથી. ગાંઠ લગાડી શકાય નહીં આમ શાસ્ત્રીય રીતે. અને કંદોરો પહેરવો ફરજિયાત છે. ચાંદીનો કંદોરો પહેરો કે પછી સાદો નાળાનો કંદોરો પહેરો, પણ કંદોરો પહેરવો ફરજિયાત છે. બહારગામ જાઓ છો ત્યારે બેલ્ટ પહેરો છો ને, આ બેલ્ટ બહુ મોટું કામ. પોલીસને પણ બેલ્ટ આપ્યો છે. આ બેલ્ટ જ્યાં સુધી ત્યાં સુધી આપણે અપ્રમત્ત રહીએ. આ એનું મેઇન કારણ એ છે. એ કમર સાથે જોઈન્ટ રહીને આપણને અપ્રમત્ત રાખે. કાઢો એટલે ખુશ. સમજાઈ ગયું બરાબર? આ બેલ્ટ બહુ જરૂરી છે. આપણે એમ ત્યાં આગળ કંદોરો આપણને આપવાનો છે. કંદોરો આપણું આટલું આ કામ કરે છે. એટલે કંદોરો બાંધીને આપણે દેરાસર ભક્તિ કરવા જવાનું છે. દેરાસર પહોંચ્યા દૂરથી જેવી દાદાની ધજા દેખાય એ તરત આપણે નમો જીનાનામ શબ્દ કહેવાના છે. પૂજા કરવાનો આગ્રહ શિખરબંધી જિનાલયમાં રાખવાનો છે. ઘર દેરાસર કરતાં વધારે પ્રેફરન્સ આપણે શિખરબંધી જિનાલયમાં રાખવાનું. સંઘનું દેરાસર અને શિખરબંધી જિનાલય મળ્યું એટલે ઘણું અહોભાગ્ય છે. એમાં વળી પાસે ધજાના કલર જોઈને નક્કી કરવાનું છે. ધજામાં વચલો પટ્ટો કયો છે બહુ મહત્વનો છે. કેટલીક ધજામાં વચલો પટ્ટો લાલ મળશે અને કેટલીક ધજામાં વચલો પટ્ટો એકદમ મિડલની અંદર જે પટ્ટો છે તે સફેદ રંગનો મળશે. આમ કેમ બને? જો અંદરની પરમાત્માની પ્રતિમા અરિહંતની હોય તો ઉપરનો પટ્ટો તમને સફેદ રંગનો મળશે, અને અંદરની પ્રતિમા પરમાત્માની જો સિદ્ધની હોય તો ઉપરનો પટ્ટો તમને લાલ મળશે. તો હવે સિદ્ધની પ્રતિમા કોને કહેવાય અને અરિહંતની પ્રતિમા કોને કહેવાય? જે પરમાત્માની આજુબાજુમાં પરિકર હોય. પરિકર એટલે શું? અહીંયા બે ભગવાન હોય, અહીંયા બે ભગવાન હોય, બાજુમાં બે ચાવલ વીંચતા હોય, ઉપર આમ થોડું આમ ડેકોરેશન કરીને પથ્થરમાં પરિકર રાખવું હોય, ઉપર આમ ભામાંડળને છત્ર બતાવ્યું હોય, પાછળ ભામાંડળ બતાવ્યું હોય, દેવ ઉપરથી ફૂલની માળા વસાવી રહ્યા હોય, હાથી પર બેસીને જેવું દેવદૂતબી ગજાવતા હોય, ઉપર આમ અષ્ટકુંજ એવું બતાવવામાં આવેલું હોય. આ બધું જે પરમાત્માના અષ્ટમહાપ્રાત્યાર્ય બતાવવામાં આવેલા હોય એ બધા અરિહંત પરમાત્મા કહેવાય. કારણ કે પ્રભુ જ્યારે વિચરતા હતા ત્યારે અષ્ટમહાપ્રાત્યાર્ય ત્યારે હાજર હોય. અને જ્યારે એકલી સિંગલ પ્રતિમા મૂળને પરમાત્માની હોય, કાંઈ હોય જ નહીં, ખાલી એક પરમાત્માની પ્રતિમા સુંદર પરિકર એમનું કાંઈ જ ન હોય, એનો પરિવાર ન હોય, એ પરમાત્માને કયા કહેવામાં આવે છે? સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે. બોલો વાસ્તુ છે દાદાના દરબારમાં દાદા જે વાસુ સ્વામી છે એ અરિહંત છે કે સિદ્ધ છે? દર્શન કરો છો બરાબર? કુંતીનાથ દાદા અને સહસ્ત્રગુના પાર્શ્વનાથ દાદા કાંઈ જવાબ ન આવ્યો. ચૌમુખી જુદી વસ્તુ છે. એને પરિવાર છે, પરિકર છે નથી. હવે બરાબર ચેક કરવાનું. ત્યારે એવો સજા જોવાની. આ મૂર્તિ સાથે
દિવાલ જો મૂર્તિ સાથે પથ્થર એક જ પથ્થરમાંથી બનાવેલો હોય તો બહુ સારું છે. કદાચ પરિકરનો પથ્થર અને મૂર્તિનો પથ્થર અલગ છે તો પણ ચાલશે. એ ગંગા જમનામાં એટલો બધો ભાવ નહીં આવે, પણ અરિયંતની પ્રતિમા એ લોકોએ પાછળથી બનાવવાનું કામ કર્યું છે. રિયલમાં એ પ્રતિમાને પછી છે ને પ્રોબ્લેમ આવે છે. પહેલાં લોકો સીધાની ધજા ચડાવતા હતા, પાછળથી પરિક્રમા હવે અરિયંતની ધજા કરી નાખે છે. પહેલાં એવું આ બધું પહેલેથી પ્લાનિંગ ન થયું ત્યારે ગડબડ થાય છે. આ પ્લાનિંગ પહેલેથી કરવું. પણ હવે આપણે કોઈ પૂછીએ કે ઘરમાં ભગવાન કેવા રાખવાના હોય તો પરિવાર સાથે રાખવાના, અરિયંતની પ્રતિમા રાખવાના, સિદ્ધની પ્રતિમા નહીં રાખવાના. સમજાઈ ગયું? બંધ ધાતુના ભગવાન રાખવાના, આરસના પરમાત્મા ઘરમાં નહીં રાખવાના, લાકડાના પ્રભુ ઘરમાં નહીં રાખવાના તો પંચ ધાતુના પ્રભુ રાખવાના, કાં તો સોનાના કાં તો ચાંદીના, પણ પંચ ધાતુ નંબર 1. સમજાયું? બાકી આરસના પ્રતિમા ઘરમાં રાખવાનો શાસ્ત્રમાં નિષેધ છે. અને એ પ્રતિમા પણ 11 ઇંચથી વધારે ન હોય. મોટી પ્રતિમા નહીં રાખવાની ઘરમાં ના પાડે છે. 11 ઇંચ. અને જે દેરાસર બનાવો એ જમીનથી 1.5 હાથ ઉપર જોઈએ. આ 1 હાથ છે, 1.5 હાથ જેટલું ઉપર જોઈએ, બહુ ઉપર. સમજાઈ ગયું? આ રૂલ છે. દેરાસર કોલમ નીચે ના આવવું જોઈએ. સમજાયું બરાબર? એટલે આપણે દિવાલમાં લોકો ખાડો કરીને આરસ બેસાડીને જ બનાવે, જે રીતે આપણે નક્કી કરીએ એ રીતે જ બનવું છે. કોઈ પૂછતું હતું પાલિતાણામાં પાછળ છે કે નથી? શું હોય પાલિતાણા આદિનાથ પ્રભુની વાત કરો છો, પરિકર નથી, નવાનું કરી. તમે આદિનાથ પ્રભુની વાત કરો છો પાલિતાણા? તમારી ભૂલ થાય છે. ફોટો કરી જોજો શાંતિથી આખો ફોટો. હેરાન એમને નહીં ઉતાવળું નહીં પકડવું પડે, બધું શાંતિથી જોવાનું, પોતાની શાંતિથી જોજો એટલે બધું મળશે. ખ્યાલ આવ્યો? ઝીણા ઝીણા વધારે સ્પષ્ટ દેખાયા ન હોય એવું મારું માનવું છે. ફરીથી એકવાર ફોટો જોઈ લો એટલે આઈડિયા આવી જશે. આગળ ચાલે આપણે અહીંયા અરિયતનો વર્ણ સફેદ, સિદ્ધનો વર્ણ લાલ. અરિયતનો વર્ણ સફેદ છે એટલે વચલો પટ્ટો સફેદ રાખવાનો, આજુબાજુમાં લાલ લેવાનો. સિદ્ધનો વર્ણ હોય તો વચલો પટ્ટો લાલ રાખવાનો, આજુબાજુમાં સફેદ. એ મેઇન છે. અને અહીંયા આપણે 3 પટ્ટાની ધજા મળે, મારવાડમાં 5 પટ્ટાની ધજા મળે. એ લોકો વચલો પટ્ટો મેઇન પકડી રાખે. ખ્યાલ આવ્યું બરાબર? કેટલું રાખે? ખાલી બધા અરિયન્ટ જ્યાં 50 વૃદ્ધિ કરી હોય તો અરિયંત નહીં રાખવાની, નિર્માણમાં જવું હોય તો સિદ્ધ નહીં રાખવાની. માટે કીધું ને ઘરમાં તો અરિયંતથી જ રાખવાનું. મેં કીધું ને ઘરમાં અમે વૃદ્ધિ વધે એટલા માટે અમે અરિયંતથી જ કરીએ છીએ. અને ઘરની અંદર નેમનાથ પરમાત્મા, મલિનાથ પરમાત્મા અને માયુષ પરમાત્માની પ્રતિમા નહીં રાખવાની. તે શાસ્ત્રમાં નિષેધ છે, કારણ કે તે પ્રભુ જન્મથી બ્રહ્મચારી હતા એટલા આ નિયમ છે. નિયમ બધા ફોલો કરો. રાશિ જો તમે દેરાસર બનાવો તો રાશિ જોવામાં આવે. વાસ્તુ રીતે રાખો તો વાસ્તુ પ્રમાણે પાસા પરમાત્માની પ્રતિમા રાખી શકાય. તમે પંચ ધાતુની રાખવાની કીધી છે એ પ્રમાણે તમે ધ્યાન આપશો. મલિનાથ ભગવાન, મલિનાથ ભગવાન અને માયુષ એમને તો લગ્ન કરેલા તો જન્મથી બ્રહ્મચારી હતા, એમને કરવાના હતા, એમને કરાવવામાં આવ્યા છે કર્મ માટે. બાકી જન્મથી ખૂબ વૈરાગ્ય ચિત્રપટ નેમનાથ પરમાત્મા રાખો તો લગ્નની અંદર જગતી જાન નો લેવાય, ટ્રાય કરીને નહીં રાખે. નેમિનાથ ભગવાન 22માં નેમનાથ ગિરનાર પર્વત પરના છે. સમજાયું બરાબર? આટલું ખ્યાલ આવી ગયો? આ તમને થોડું છે શાસ્ત્રનો થોડા નિયમો સમજાવી દીધા એટલે એને કારણે તમને પોતાને ખ્યાલ આવે કે આવો નિયમ છે. અને ઘર દેરાસર ઘરમાં ક્યાં બનાવો? તમે દેરાસરમાં જેવો અંદર ઘરમાં એન્ટ્રી કરો ડાબી તરફ હોવું જોઈએ. જો આ ઘરમાં એન્ટ્રી કરી દેરાસર ક્યાં ગયું? ડાબી તરફ ગયું ને? ડાબી તરફ દેરાસર હોવું જોઈએ. આ નિયમ ડાબી તરફ જો દિવાલ જ આવતી હોય, હવે તમે ઘરમાં એન્ટ્રી કરો ડાબી તરફ કઈ હોય છે તો શું કરવાનું? તો જમણી તરફ જવાનું. ખ્યાલ આવી ગયો? એટલે એવું પણ શોધવા નહીં જાવ કે ડાબી તરફ ક્યાં જઈશું. આ દિવાલ એક મારે દિશા જોવી પડશે. પૂર્વ દિશા કઈ દિશા હવે હું સમજી ગયો. આ દિશા છે, મને ખબર પડી ગઈ. ઈસ્ટ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય. આ દિશાનો ખૂણો તમને મળશે. આ દિશા આ દિવાલ આ લેમ્પ છે ને, લેમ્પ ત્યાં દેરાસર બને. આ રૂમ હોય છે એટલે જે અમે અંદરની રૂમ આવ્યો છે દેરાસર બનાવ્યો. હા તમે જનરલ તમને કીધું બરાબર છે. તમારું ઘરનું એન્ટ્રી છે પછી બધું ખબર પડે. આ એન્ટ્રન્સ છે. આ 2 ઘર ભેગા છે, જે 2 ભેગા એટલે તમે આ દિવાલ આવતો હશે ને તો તમારે અહીંયા બનશે. ફાઇન સમજાય છે. તમારા એન્ટ્રન્સ થી ડાબી તરફ જોઈએ છે. કદાચ પ્રભુજીનું મુખ
એ નિયમ ઘર દેરાસરમાં આવે, પણ આપણે ખૂણો લઈએ છીએ, ઈશાન ખૂણો. શિખરબંધી જિનાલયમાં નિયમ એવો કે રાજમાર્ગ પર રસ્તો પડતો હોય તો સૌથી બેસ્ટ ઈશાની જોવાની, રસ્તા પર પડી જાય ખુલ્લા. ઘર દેરાસરમાં નિયમ એવો કે તમે પૂજા કરનારનું મુખ પૂર્વ તરફ જવું જોઈએ અને ભગવાન મુખ પશ્ચિમ તરફ જવું જોઈએ. અને જો આ ભાઈ અહીંયા ઉભા રહે તો ભગવાન મારે અહીંયા બેસાડવા પડે ને, કે ભગવાનનું ફેસ આમ જાય ને આમનું ફેસ આમ જાય, આ પૂરો દિશા છે. સમજાઈ ગયું બરાબર? ખ્યાલ આવી ગયો? ચાલ આગળ ચાલુ. હવે આગળ બતાવતા દેરાસરની ધજા દેખાઈ જાય એટલે અરિયતની ધજા દેખાય તો અરિયતના ગુનો ચાલુ થાય. મહેસાણાથી જયારે પ્રવાસ ક્ષેત્રમાં જતા ત્યારે બસમાંથી ઉતરે સાહેબ ઢોલ પકડાયો, બોલો ચલો ગીત ગાતા, ચપટી વળી ચોખાની કિંમત છે જીવડો, પ્રભુજીની પાંખે જઈ એમ ગીતો ગાતા ગાતા દેરાસર જતા હતા. એટલે આ ભાવ અમને શરમ આવતી હતી રસ્તામાં આ બધું કરવાની. સાહેબ વગડા અમે તમારે વગાડવું પડતું, બધા વિદ્યાર્થી જીરાવતા જતા, બધા અમે જોયા કરતા કે આ લોકો કંઈક નવું કરે છે, પણ હવે શરમ નહીં. તો અમને એ ભાવ હવે કુદરતી આવે છે, પ્રભુના દર્શન આનંદ. દરિયનના ગુનો ગાતા ગાતા, સિદ્ધના ગુણોને યાદ કરતા કરતા, જો સિદ્ધની પ્રતિમા હોય તો સિદ્ધના ગુનો યાદ કરતા પ્રવેશવાનું છે, અને અર્યતની પ્રતિમા હોય તો અર્યતના ગુનો યાદ કરતા પ્રવેશવાનું છે. અંદર જઈએ. મુખ્ય બારને પહેલું જ્યારે દોર આવે છે, જે દેરાસરનું મુખ્ય બારનું કહેવાય, ત્યાંથી દેરાસરના પગથિયા શરૂઆત થઈ જાય છે, ત્યારથી તમારે નિશ્ચય આવે છે સમજી લેવાનું. ખ્યાલ આવી ગયો બરાબર? મેન ગેટનો એન્ટ્રન્સ નથી કહેતો, કોમન એન્ટ્રન્સ નથી કહેતો, પણ આપણું જે દેરાસરનો મુખ્ય ગેટ સમજાઈ ગયો, જ્યાં દાદરાથી આપણે મેન દેરાસરના દાદરા શરૂઆત થાય ત્યાં આપણી પહેલી નીતિ આવે છે. એની પહેલા આપણે પગ ધોવાનું પહેલા કામ કરવાનું. પગ ધોવાના છે, ધોવાના છે, પગ સાફ નથી કરવાના. પગ પર પાણી નાખતા નાખતા કલ્પના એ કરવાની છે કે ઘરેથી નીકળ્યો અને દેરાસર સુધી પહોંચવામાં મારા મનની અંદર કોઈ અશુભ વિચાર પણ જો કદાચ આવી ગયા હોય એ પણ હું અહીંયા આગળ હવે પ્રક્ષાલ કરી દીધું. પ્રભુ હવે તારા દેરાસરમાં મારા મનના ભાવો ખૂબ પ્રસન્ન હું રાખીશ. આમ કરીને તરત જ દેરાસરમાં આપણે નિશ્ચય પહેલી બોલીને પ્રવેશ કરવાનો છે. 3 જગ્યા પર નિશ્ચય બોલવાની આવશે. એમાં પહેલી નિશ્ચય અહીંયા આગળ મુખ્ય બારને આવે છે. એ નિશ્ચય એટલા માટે બોલવાની છે આપણે હવે સંસારની કોઈ પણ પ્રવૃત્તિઓ અહીંયા કરીશ નહીં. સંસારની તમામ પ્રવૃત્તિનો ત્યાગ કરીને હવે હું અંદર પ્રવેશ કરું છું. હવે સંસારનો કોઈ વિકલ્પ નહીં, કોઈ વિચાર નહીં. 50 લાખ રૂપિયા કોઈ પાસે મુકાઈ ગયા હતા, એ માણસ ક્યાંય મળતો નથી, અને આજે દેરાસરમાં મળ્યો તો બોસી નહીં પકડાય. ધ્યાન રાખજો, નિશ્ચયની કિંમત ખ્યાલ આવી ગયો. ક્યાંય મળતો નથી, આજે મળ્યો છે નિશ્ચય, ક્યાંય પ્રાયશ્ચિત લઈ લઈશ પછી આ બધું ન ચાલે. ધ્યાન રાખ, નિશ્ચયની પણ બહુ મોટી કિંમત છે. એ નિશ્ચય બોલ્યા તેનો સંપૂર્ણ ત્યાગ. જેવું અંદર જતા સાથે પ્રભુનું મુખ દેખાય તરત આમ હાથના કદાચ પૂજાનો સામાન હોય તો કઈ વાંધો નહીં, મસ્તક નમાવી દે. અને કાંઈ ન હોય બે હાથ જોડીને તરત નમો જીનાનમ દાદા, નમો જીનાનમ, નમો જીનાનમ બોલે. એને 3 ઉપવાસ એટલે 8મનો લાભ મળે છે. ચૂકી જાય એને 8મના પ્રાયશ્ચિતો પણ લાગતા હોય છે. એટલે નમો જીનાનમ બોલવાનું છે. તરત જ પહેલું કામ શું કરવાનું? દેરાસરમાં પ્રવેશ કરીને નિશ્ચય બોલ્યા, પ્રભુના દર્શન કર્યા. હવે શું કરશો? પ્રદક્ષિણા પહેલા કે સ્તુતિ પહેલા? પેલા સ્તુતિ કે પેલા પ્રદક્ષિણા? એક જ વખત બોલો, વારંવાર નહીં બોલો. પેલા પ્રદક્ષિણા પછી સ્તુતિ. દુઃખમાંથી સુખ તરફ જવાનો માર્ગ. પ્રદક્ષિણામાં દુઃખ વ્યક્ત કરીએ છીએ અને સ્તુતિ બોલીને આપણે આશા રાખીએ છીએ. નો સ્તુતિ પહેલા પ્રદક્ષિણા. 3 પ્રદક્ષિણા આપવા. કાળ અનાદિ અનંતથી ભવ બ્રહ્મણાનું નહીં પાર, એ બ્રહ્મણા નિવારવા પ્રદક્ષિણા દઉં 3. અનાદિકાળથી ભવ બ્રહ્માંડમાં ભટકું છું પ્રભુ, મારો એન્ડ નથી આવતો, આ ચક્કરમાં ફર્યા કરું છું. તો તમે કેમ યાદ ન રાખ્યું? એક વસ્તુ ચૂકી ગયો, તમને કઈ ઉપયોગમાં ન આવ્યું? હવે આ ભાઈ સમજી ગયા. સીનું તો એવું નહીં તમારું. હું એટલા માટે નથી બોલ્યો કે કોઈ દેરાસરમાં વ્યવસ્થા એવી હોય છે, પ્રદક્ષિણા આપ્યા પછી બહાર નીકળી જયારે કેસરી રૂમમાં જઈએ ને ત્યારે આપણે કરતા હોય છે. 3 વ્યવસ્થા છે એમાં. એક વ્યવસ્થા એવી છે કે દેરાસરમાં જતા પહેલા કરીને જવાનું. બીજી વ્યવસ્થા એવી છે કે દેરાસરમાં પ્રદક્ષિણા બધું થઈ જાય પછી પાછા કેસર ગ્રામે બહાર જાય ને ત્યારે કરે લોકો. અને ત્રીજી વ્યવસ્થા એવી છે બધી પરમાત્માની પૂજા પૂરી થાય પછી પોતાના જે કેસર વધ્યું હોય એનાથી પોતે વિલાપ કરે. આ 3 વ્યવસ્થા. કોઈ સ્વદ્રવ્યથી બધી પૂજા સેવા કરવાની ભાવના રાખતા હોય ને એ કેસર પણ પોતાના ચંદાનું પોતાનાથી વાપરવાનો વિચાર રાખતા હોય તો પહેલા પોતાનો ચાંદલો કરો તો એ કેસર ભગવાનને ન ચાલે. હવે ભગવાનની બધી પૂજા પતી જાય પછી કેસર જે છેલ્લે વાડકીમાં થોડું વધ્યું હોય એને હાથમાં લઈને પોતે તિલક કરે. આ 3 વ્યવસ્થા. હા, સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની કીધી છે. અર્પણ નથી કર્યું ને આપણે કેવું? અર્પણ જો તમે એમ નથી કર્યું હોય કે આ ભગવાન માટેનું કેસર તો ન લેવાય, એને અર્પણ નથી કર્યું.
એને તો પોતાના માટે રાખ્યું છે. તમારા ઘરમાં ફ્રીજમાં કેસર પડ્યું છે, તમારે વપરાય કે ન વપરાય? ખાવા માટે વપરાય. તમે નક્કી કર્યું જ કે ભગવાનને આપીશ નથી, પણ તમે બોલો કે આ કેસર ભગવાન માટે, તો હવે ન વપરાય. એટલે આ લોકો કેસર હટાવી એમ અર્પણ નથી કરતા. કેસર સાથે પોતાનું થોડું કેસર એમાં મિક્સ રાખે છે. પછી મિક્સ રાખેલું કેસરમાં પૂજા થઈ જાય, છેલ્લે પોતે તિલક કરે. પણ આ વ્યવહાર અત્યારે બંધ રાખ્યો છે, કારણ કે લોકો કન્ફ્યુઝ બહુ થઈ જાય છે. એટલે પહેલી વ્યવસ્થા, જો દર્શન કરવાના હોય તો તિલક પહેલા કરી લેવાનું, અને જો કેસરની રૂમ દૂર હોય તો દર્શન કરીને પછી લેવા જવાનું. અને આપણી મુંબઈમાં તો બધું રસ્તામાં જ આવે, લાઈન તરત ચાંદલો હોય તરત ઓલું. તો શંકેશ્વર ગયા તો દેરાસરમાંથી આમ ચાલી જાય 16 ડગલા, ત્યારે તો કેસરની રૂમ આવે, ત્યાં ચાંદલો થાય, પછી પાછું આમ આવવાનું. એટલે પહેલાંથી રૂમ જ જુદી બનતી હતી, એટલે વ્યવસ્થા જુદી હતી. મુંબઈ જેવી સિટીમાં તો સામે પહેલાં તિલક થાય ને પછી જ આગળ વધવાનું. તિલક પણ 5 જગ્યા પર કરવાનું: કપાળે, 2 કાને, કંઠે, હૃદય અને નાભી, આપણા પોતાના. કપાળ પર તિલક કરતી વખતે પરમાત્માને કહે છે, પ્રભુ તારી આજ્ઞા મસ્તક પર ચડાવું છું, હવે તારી આજ્ઞાથી વિરુદ્ધ હું કામ કેવી રીતે કરી શકું? 2 કાનમાં તિલક કરતી વખતે પરમાત્માને કહેવાનું છે, પ્રભુ હવે આ કાનોથી હું કોઈની નિંદા સાંભળીશ નહીં, સાંભળીશ તો માત્ર તારા ગુણો સાંભળીશ. કંઠમાં તિલક કરતા કહે છે, પ્રભુ આ મને જે કંઠ મળ્યો છે એનાથી હવે તારા ગુણગાન ગાઈશ, પણ કોઈની કુથલીઓ હું નહીં કરીશ. હૃદયની અંદર તિલક કરતા કહેવાનું છે, પ્રભુ આ હૃદયમાં હવે કોઈને પણ સ્થાન આપીશ તો માત્ર તને સ્થાન આપીશ, બીજા મને કોઈ સ્થાન જોઈતા નથી. નાભીમાં તિલક કરતા કહે છે, પ્રભુ કદાચ કોઈ વ્યક્તિની કોઈ ગંભીર વાતો હું જાણતો હોઈશ તો પણ હું એને અંદર પચાવી દઈશ, ગંભીરતા રાખીશ, એને બહાર બોલીને એને ઉગાડા પાડીને હું હવે કાંઈ નહીં કરીશ. આ 5 ગુણો લઈને દેરાસરમાં પ્રવેશ થાય છે. દેરાસરમાં પ્રવેશ, પ્રભુના દર્શન, પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ. પ્રદક્ષિણામાં ભગવાન હંમેશા આપણી જમણા હાથ તરફ રહેવા જોઈએ. પ્રદક્ષિણ, દક્ષિણનો મિનિંગ રાઈટ, સંસ્કૃતમાં દક્ષિણને રાઈટ બાજુ કહેવાય. ભગવાન હંમેશા જમણી તરફ રહેવી તે પ્રદક્ષિણા કરવાની છે. જે ઘણા લોકો પ્રદક્ષિણા ફરતા પછી આમ કટ મારીને ભગવાનને ડાબી તરફ લઈ લે છે, આમ રાઉન્ડ મારે ને, પહેલો, બીજો, ત્રીજો, તો આમ ફરી જાય ઘણા લોકો. આમ ચાલતા 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 આમ ફરી જાય, તો ભગવાન ડાબી તરફ આવી જાય. ડાબી તરફ ભગવાન આવવા જોઈએ નહીં, આપણે આમ જ ફરતા રહેવાનું સર્કલમાં. સમજાઈ ગયું? પહેલી પ્રદક્ષિણા પહેલું ખમાસન, બીજી પ્રદક્ષિણા બીજું ખમાસન, ત્રીજી પ્રદક્ષિણા ત્રીજું ખમાસન. ખમાસનું આપવું ફરજિયાત છે, તો જ પ્રદક્ષિણા કમ્પ્લીટ થાય. સમજાય બરાબર? અને પ્રદક્ષિણા આપતી વખતે પણ આ રીતે 3 વખત પ્રદક્ષિણા આપવાની છે. તીખુત્તો બોલો છો ને, તીખુત્તો, આયા ઇનમ, પયા ઇનમ, શું છે બધું કઈ સ્થાનકવાસી સંપ્રદાયમાં આ વસ્તુ સાંભળી છે, સંદામી બધું એક વખત પ્રતિફળ કરાવવાનું. ના એ તો બરાબર છે, પણ 3 તીખુત્તો 3 વાર એ જે શબ્દ છે ને આ પ્રદક્ષિણા છે. જે દેરાસરમાં જો આમ ભમતી પ્રદક્ષિણા ન હોય ત્યારે આમ હાથેથી પ્રદક્ષિણા આપવામાં આવે છે. સમજાઈ ગયું? આ વ્યવસ્થા છે. શિખરવંતી જિનાલયમાં પ્રદક્ષિણા હોય જ, દર મંદિરમાં ન પણ હોય. શિખરવંતી જિનાલય બનાવે તો પ્રદક્ષિણા હોય. પ્રદક્ષિણા પ્રભુને નથી આપવાની, પ્રદક્ષિણા જિનાલયને આપવાની છે. પ્રદક્ષિણા પ્રભુને નથી આપવાની, પ્રદક્ષિણા જિનાલયને આપવાની. સમજાય બરાબર? જિનાલય એટલે પરમાત્મા યુક્ત દેરાસર. શંકેશ્વરમાં મોટી પ્રદક્ષિણા ફરો તમે 52 દેરીની, વચ્ચે દેરાસર આવી ગયું. પાલિતાણામાં દાદાના દરબારે પ્રદક્ષિણા ભાઈ વચ્ચે આખું દેરાસર આવી ગયું. બધા દેરાસરે પ્રદક્ષિણા હોય, ભગવાને પ્રદક્ષિણા નથી હોય. ખ્યાલ આવ્યો? અને દેરાસર ના હોય ત્યાં સાંકળના ત્રીડા પર ભગવાન લઈને પ્રદક્ષિણા આપે છે. કલ્પના કરે છે કાંઈક દેરાસર. સમજાઈ ગયું? પ્રદક્ષિણા આપવાથી ખૂબ આનંદ થાય. 3 રત્નની પ્રાપ્તિ થાય છે: દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય. એની પ્રાપ્તિ અને જન્મ જરા મરણથી મુક્ત થવા માટે આપણે પરમાત્માને પ્રદક્ષિણા આપીએ છીએ. નેક્સ્ટ, આ બધી જાય. ભગવાનની ફૂટ પડવાનો નિયમ એટલી જ જગ્યાએ છે કે જ્યારે તમે દેરાસરથી બહાર નીકળતા હો ત્યારે ફૂટ પડવી ન જોઈએ. બીજે ક્યાંય એવું લખ્યું જ નથી કે પ્રદક્ષિણામાં ફૂટ ન પડી જાય કે પૂજામાં ફૂટ ન પડી જાય. આવી કોઈ વ્યવહાર છે. અને ફૂટ માટે બી છે ને લોકો એટલું એને એટલું ઇમ્પોર્ટન્ટ આપી દીધું છે. ફૂટ 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 બધી ક્રિયાઓ પછી ફૂટમાં જ થઈ જાય. દેરાસરનો નિયમ છે શેષના કે આ દેરી સામે જ બનાવવાની. સેન્ટીમીટરથી માપ લઈને બનાવવી પડે, બાકી ચૂકી ના બનાવાય. હવે પૂજા કરનાર ઊભો કરી દે રે પછી શેષના નિયમ તો સીધા છે બધા. અહીંયા દેરી હોય તો સામે દેરી જોઈએ, અહીંયા દેરી હોય તો અહીંયા દેરી જોઈએ. સામે જ દેરી બનાવવી પડે અમારે. વાત સમજાય? હવે ભગવાનના દ્રષ્ટિમાં મેળ હોય કાંઈ આરાધના ન બનાવાય જેટલા નિયમ પ્રમાણે. એટલે પછી ફૂટની કોઈ વ્યાખ્યા સમજો. તમે પાણામાં જ જો બરાબર એટલું જ લખ્યું છે, દેરાસરમાંથી બહાર નીકળતી વખતે ફૂટ ન પડી જાય. અને એનો મિનિંગ એટલો જ સમજવાનો. ઘણા તો છે કંઈથી દર્શન કરી પાછું નીકળે છેક કિનારા સુધી ઊંધો ચાલતો છે. હીરા સમિતિ પાડવાની નીચેથી. તમે રાજા સાહેબના નિયમ સમજો કે રાજા દરબારમાંથી રાજાનું કામ પત્યા પછી તેઓ જ્યારે આમ પ્રણામ કરીને 3 ડગલા પાછળ જાય તો ફરી નીકળી જાય.
આ વિનય છે, આટલું જ કરવાનું જ પૂછમાં. હવે એને તો લોકો એટલું સમજ્યું કે આ ઊંધો જ ચાલે આખા આખો. તો ઈરા સમિતિ ક્યાં પાડી નીચે જીવડાની? ધર્મ મને તમે બરાબર સમજો. આ બધું આ બધું રંગ ચંગ બધા આવતા ઢોલ નગારા કઈ બહુ સમજતા નહીં. આ બધા જોઈને ચાલુ ભગવાનની આજ્ઞા છે, ઊંધા ચાલુ ભગવાનની આજ્ઞા ક્યાં છે? આખો 3600 પગથિયાં ઊંધો ચાલે. હવે ઠીક છે, એના ભાવથી ચાલો એટલે આપણે બહુ મને ગમતું નથી કે હું બહુ વિરોધ કરું કે આ બધું કરું, પણ આ તત્વ સમજ્યા ન હોય, માર્ગના મર્મ સમજ્યા ન હોય એટલે આ બધો સમજાય. ગતાનુગતિક ક્રિયાઓ કહેવાય, ગતાનુગતિક ક્રિયાઓ. એક ઘેટું ખાડામાં પડે તેની પાછળ બધા ઘેટાઓ ખાડામાં ઉતરી જાય. ખાલી ભાવ ન જોવાય, જે રીતે તત્વ હોય એ સમજવું પડે. ભગવાનની આજ્ઞા છે કે નીચે જોઈને ચાલ, જીવ મૃત્યુ ન પામાશે. ભગવાનની આજ્ઞા છે પૂછ ન પડી જાય. હવે શું કરવું બોલો? જીવ મરી વધારે ઇમ્પોર્ટન્ટ કે પૂછ ન પડે વધારે ઇમ્પોર્ટન્ટ? ધર્મ બરાબર સમજો, માર્મિકતાથી સમજો, બરાબર એને યુઝ કરો. જો હું વિરોધ નથી કરતો કોઈ વસ્તુનો, પરંતુ તમે મર્મતાથી સમજો માટે મેં દ્રષ્ટાંત આપ્યું. મેં એને વિવેકહીન કીધા. એ લોકો પાસે ધર્મનો પાયાની સૂક્ષ્મ સમજણ નથી. એના ભાવને હું નિંદિત નથી કરતો. ભાવ સારા, પણ ધર્મનો પાયો આવો કોઈ ન હોઈ શકે. એક જેના તો ઓલા પગે ઘસીને ચડ્યો, આખું શરીરમાંથી લોહી નીકળ્યું, આખા શરીર પર લોહીના ટીપા પડ્યા. તમારા ભાવને વિવેક આપો યાર. વિવેક વગરના ભાવને હું શું કરીશ? તમે હું જમવા કર્યા તમે 500 આઈટમ પારસ્પર માટે બનાવો, ફરી આવવાના, તો વિવેક તો રાખો શું 500 આઈટમ બનાવવાની કઈ રીત છે? આપે દેખાડો કરવાનો કે પેટ ભરવાનું, એ તો કંઈક સમજો બરાબર. એટલે ઘણી વખત એવું છે કે ધર્મ આરાધના કરતા કરતા વિવેક ચૂકી જાય છે. અને વિવેક શું કે પછી એ ધર્મને હું ધર્મ નથી કહી શકતો. હું શું વાત એ તમે તો ક્યારે પણ કોઈ બી પ્રશ્ન થાય ત્યારે સાધુ સાધુ નામ નહીં બોલવા. મને શાસ્ત્રના પાનાથી સિદ્ધ કરી બતાવો કે સમાજના આપતા સસરો જે ચડો બતાવો. ક્રિયાત્મક વાત નહીં કરો, મને શાસ્ત્રના પાના બતાવો કે આવી રીતે આરાધના આપણે કરીએ. મને હવે કેમ તમે શાંત થઈ ગયા? નથી આવતું આ બધું કાંઈ. ભલે એ લોકો ગુરુની આજ્ઞા લઈને કરતા હોય, ભાવથી કરતા, હું એ લોકોને નિષેધ નથી કરતો, પણ મને વિચાર આવે. મેં લોહીના ટીપા જોયા, શું કરવાનું? લોકોએ વખાણ્યા, શું ભક્તિ, લોહી નીકળ્યું શરીરમાં તો બી આપતા છેડા આવે. તો એક જગ્યાએ આટલો મોટો તમે વિચાર કરતા હોય, એક બાજુ તમે આનો વિચાર કરતા હોય, પછી મને નથી સમજાતું. હવે તમને જે સમજાતું હોય પછી મને આ બધું બરાબર લાગતું. ચલો ચપ્પલ વગર ચલો, વાત સારી છે. પછી એનાથી પણ બીજું કાંઈ તમારી હાથમાં નથી. ખમાસમાં આપણે સારી વાત છે કે સીધા એમાં મને શરીરમાં લોહી નીકળતો તો નહીં. પછી એક જણાએ તો ગિરિયાની પૂજા રાખી હતી, એક એક પગથિયે એક કેરી મૂકી. હવે તમે 500 પગથિયે 500 કેરી મૂકો, હવે શું હાલત થાય? ભડક લગાવ્યા, હજુ સમજો કે સોને મળ્યા. ચાલો તમે પક્ષાલ કર્યું, ચલો ગિરિરાજને તમે પક્ષાલ તમારા ભાવથી કર્યું, કેસરના છાટના કર્યા, આમાં જીવોત્પત્તિ નહીં આવે. એટલા ગિરિપૂજન 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 પછી ગિરિપૂજનમાં હવે આગળ એ કેરી મૂકીએ કે એક એક પગથિયાં નૈવેદ્ય જોયું નથી એટલે બોલ્યો નહીં, હવે મૂક્યો છે તો ભગવાન જાણે. એટલે મને જરાક એમ લાગે કે આજે કેરી મૂક્યા પછી છે ને જંગલ થાય. તમે એક વસ્તુ કોમન સમજો, બધા જીવો આવે, આપણે ચાલનારા લોકોના પગમાં જીવ આવશે, આપણે જઈના તેથી પડાયથી પાડીએ છીએ આપણે. આ પછી ક્યાંક વિવેક ચૂકી જઈએ છીએ. શત્રુંજયની સામે ગૌરી કાઢી તમે નૈવેદ્ય ચડાવ્યા હોય તો જ ચાલે. તમે એના પર મૂકતા જાઓ ને પછી તમે ભક્તિ કરી, ગિરિપૂજન કર્યું. એટલે મને અને પછી છે ને હું તમને સાચી વસ્તુ કહી છું, તમે મહાત્માની વાત ભાઈ બધું બધા કરતા હોય છે, પણ મારી વાત માર્મિકતાથી સમજો. નિષેધ કોઈનો નથી કરતો, પણ એમ કહેવા માંગુ છું કે તમે જે પણ કાંઈ કરો એટલું વિચારીને કરો કે લાંબા ટાઈમે તમને પ્રોબ્લેમ ન થવો જોઈએ. હું એટલું કહેવા માંગુ છું. અહીંયા ક્લાસ ચાલુ કરો, પણ મેં માઇક સ્પીકર નથી રાખી. બાજુવાળાને એમ ન થવું જોઈએ કે આ ક્લાસ ક્યાં અહીંયા આવે. સામેવાળાને એમ ન થવું જોઈએ કે આ લોકો બાર આટલા ચપ્પલ કાઢ્યા તો આ ગંદુ મારું દેખાય છે. એ બી તમે અસ્તવ્યસ્ત કાઢો તો તમને કહી દે કે ચપ્પલ આવી રીતે નહીં રખાય. કોઈને અધર્મમાં નાખીને કોઈ દિવસ ધર્મમાં આપણે જવું જ નથી. નો, આપણે જે કરવું છે એટલું દિલથી ને મસ્ત કરવું છે કે લોકોને બી રુચિ થવી જોઈએ કે આ લોકો કેટલા શિસ્તબદ્ધ છે. લાંબુ વિચારીને કરું. સોસાયટીમાં આવ્યો છું, મને ખબર છે કે આ રીતે તો સોસાયટીના પ્રમાણે જ આપણે ચાલીએ. કોઈ પણ જગ્યાએ આટલા ક્લાસ કર્યા છે, ક્યારે કોઈ વિરોધ નથી કર્યો. કારણ રૂલ્સ
આપણે કોઈ એવું કોઈને નડી એવું કરવાનું છે, બસ ડાયરેક્ટ બધું સમજવાનું, સમજાવવાનું, કોઈને વાંધો ના આવે. આ બધી વસ્તુ બહુ પરફેક્ટ સમજવી છે. ઓકે, ચલો વિષયાંતર થયું, પાછા મૂળ વાતમાં આવી જઈએ. મૂળ વાત ચાલતી હતી પરમાત્માની ભક્તિની પ્રદક્ષિણા પૂરી થઈ. મિનિમમ 1 સ્તુતિ, 3 સ્તુતિ, વધારે ટાઈમ હોય તો 108 સ્તુતિ પણ બોલી શકાય છે. એક સ્તુતિએ અડધા નમતા રહેવા, અડધું કમર સુધી નમાય ત્યાં સુધી આપણે નમવાનું. હાથ આમ જોડીને રાખવાનું, આંગળીમાં આંગળી પરોવાની, આંગળીમાં આંગળી પરોવાની, જમણા હાથની છેલ્લી આંગળી નીચે રહેવી જોઈએ અને 2 અંગૂઠા સામે રહેવા જોઈએ. 2 અંગૂઠા સામે રહેવા જોઈએ, આંગળીમાં આંગળી પરોવાની, જમણા હાથની છેલ્લી આંગળી છેલ્લે. બેસી ગયું બરાબર? આ રીતે આ જોડીને પરમાત્મા આપણે આમ નથી જોડવાના, આમ નથી જોડવાના, આમ નથી જોડવાના, આમ નથી જોડવાના, આપણે આમ જોડવાના. આ કમરની પાંદડીનો આકાર છે, બીડેલું કમર. સમજાયું? આ બધી મુદ્રાઓ છે. અંગૂઠા બે સામે, અંગૂઠા બે સામે, અને આ રીતે ઉભા રહીને આપણે સ્તુતિ બોલવાની છે. પેટનાનું એ લોકો આમ રાખે, નમ્ર ભાવ કુદરતી આવી બાકી આમ સેજ મસ્તક નમાવીને રાખવાનું, આમ નથી રહેવાનું. તમે સ્તુતિ બોલતા હો, પ્રભુજી મેં તુજે પાલવ પકડ્યો હવે કદી ના, પણ આમ અક્કડ ઉભા રહ્યા હો તો પછી હું પાલવ પકડ્યા. સેજ નમીને નમ્ર ભાવ ભગવાનની સામે હંમેશા શેઠિયાઓ મોટા બેઠા હોય તેની પાસે ઉભા રહેલા સેવકો આમ નતમસ્તક ઉભા હોય, નતમસ્તક ભાવની અંદર ઉભા રહીને આપણે પરમાત્માની સ્તુતિ કરવાની છે. અને સ્તુતિ પર ત્યારે નમવાનું છે. જ્યારે નમો શબ્દ આવે ત્યારે નમવાનું, વંદન આવે ત્યારે નમવાનું. પછી સમય હોય તો 5 મિનિટ આંખો બંધ કરીને પરમાત્મા સાથે આમ ઉભા રહેવાનું. આંખ ભીની થાય, આમ અહેસાસ થાય તો કંઈ સારી પવિત્ર જગ્યા કરશે, એવા ભાવથી આપણે રમવાનું. એ જેવું પૂરું થાય એ તમારે તરત અષ્ટવગારી પૂજાના ક્રમમાં ચાલવાનું છે. સૌથી પહેલી આવશે જલ પૂજા. જલ પૂજાની પણ પહેલા આવશે 62 પૂજા. 3 વખત આવશે. પહેલી પૂરી થઈ છે, બીજી 2 બાકી છે. પહેલી વખત પતી છે. ગભરામાં એન્ટર થાય હજુ ગભરામાં ક્યાં પ્રવેશ આપ્યો છે? એટલે અંદરવાળું નહીં, રંગ મંડપ વાળું, એ મુખ્ય બારનું છે. અચ્છા, એ મુખ્ય વાળું. 2 ઓપ્શન છે. જો નીચેના પગથિયા દેવદ્રવ્યમાંથી બન્યા તો ત્યાંથી જ મુખ્ય બારનું સમજી લેવાનું. બાકી દેરાસર મુખ્ય બારનું કોને કહેવાય? દેરાસરમાં ગભારાથી પછીનું જે મોટું બારનું હોય નહીં કહેવાય. આપણે અંદાજ લગાડો કે દેરાસરનો મેઇન એન્ટ્રન્સ આ લાગે છે, સંકેતોનો બંદૂકવાળો બોર ત્યાં ગયો, પછી ઓલું મેઇન દરવાજો ગેટ પેલો છે બોલો મંડીના નાખે ત્યાં નહીં સમજવાનું. ખ્યાલ મહેસાણા સિમંદર દેરાસરમાં તમે પગથિયા ચડો ત્યારથી, ગાર્ડનમાં નહીં સમજવાનું. સાપુરમાં ત્યાંથી ઓલા ચપ્પલ છોડીને આપણે પગથિયા ચડે ત્યારથી, એ રીતે સમજી લેવાનું. તમારો જેવો વિવેક. મૂળનાયક પરમાત્માને હંમેશા પહેલા હોય, વિવેક ચુકાય. સમજાય બરાબર? પહેલા વાત્સક્ય પૂજા આવશે, સ્ટેપ બાય સ્ટેપ આવશે. સૌથી પ્રથમ નંબરમાં વાત્સક્ય પૂજા. વાત્સક્ય પૂજા એટલે શું કહેવાય? વાત્સક્ય કોઈ પૂજા હતી જ નહીં. વાત્સક એટલે સુગંધી પદાર્થ, ક્ષેપ એટલે નાક. સાવકો દેરાસરમાં આવીને પહેલા સુગંધી પદાર્થનો ધૂપ કરતા, અથવા 4 ખૂણામાં સુગંધી પદાર્થ પાછળના વાતાવરણ સુગંધી કરવામાં. વાત્સક્ય પૂજાનો કોઈ દુહો જ નથી. જો દુહો ક્યાં છે? પૂજા હોય તો દુહો જ હોય, દુહો જ નથી. પછી એમ કરતા કરતા કોઈ શ્રાવકોએ ભગવાન પર અભિષેક કર્યો, તો આજુબાજુનું વાતાવરણ સુગંધીકરણની વાત જતી રહી અને ભગવાન પર વાત્સક્ષેપ શેપ થઈ ગયો. વાત્સક્ષેપ એટલે સુગંધી પદાર્થ પરમાત્મા પર મૂકવા. પછી પરમાત્માના હાથની અંદરનું અત્તરવાળું રૂપ પણ મૂકવું તો એ સુગંધી પદાર્થ મૂક્યો કહેવાય, કે બીજો કોઈ સુગંધી પદાર્થ આવતો એ પણ મૂકી શકો. ખ્યાલ આવ્યો? પણ ભગવાન પર મૂકવાનો વ્યવહાર અત્યારે પૂજા તરીકે થઈ ગયો છે એટલે લોકો કરતા થઈ ગયા છે. વાત્સક્ષેપ પૂજા ભગવાનના જમણા અંગૂઠે કરો અથવા હાથ પર મૂકી દો. કલ્પના કરવાની કે પ્રભુ તમે જ્યારે દીક્ષા આપી હતી નોંધો ને ત્યારે મુઠ્ઠી ભરીને વાત્સક્ષેપ એના પર કરેલો હતો અને પૂજા જમણા અંગૂઠે કરવામાં આવે. પણ એની પહેલાં ગઈકાલની જે આંગી હોય, આંગીમાં ફૂલ હોય તો સૌથી પહેલાં મોર પીછી લેવામાં આવે અને મોર પીછી પ્રભુ ફેરવી દેવામાં આવે. ત્યારે ક્યારેક કદાચ કોઈ જગ્યાએ કોઈ જીવ રહી ગયા હોય તે લોકો મોર પીછીના એકદમ કોમલતાના કારણે નીકળી જાય. ચકાસણી કરીને જીવો ન હોય એટલે આંગીનું ખોખું વગેરે બધું કવચ ઉતારીને અથવા રાખીને વાત્સક્ષેપ પૂજા શરૂઆત થાય છે. વાત્સક્ષેપ પૂજા બધા લોકો લાભ લીધા પછી નેક્સ્ટ પૂજા શરૂઆત થાય છે પરમાત્માની પ્રક્ષાલ પૂજા. પ્રક્ષાલ પૂજા કરતા પહેલા પરમાત્માની જે આંગી છે ગઈકાલની એ નિર્મલ આંગી ઉતારી દેવામાં આવે છે. ઉતાર્યા પછી પરમાત્માને સૌથી જો ગઈકાલનું જે કેસર લાગેલું હોય તો પૂજારી અથવા તો શ્રાવકો પાણી લઈને પરમાત્મા પર પહેલાં પોતું લઈ લે. પોતું મારાથી ન બોલાય, તમને સમજાવવા માટે બોલ્યો છું. આપણે એમ સમજવાનું છે કે પરમાત્માનું એ પોતે સરસનું પ્રક્ષાલન કરી દે છે, એટલે કે પરમાત્માની શુદ્ધિ કરી દે છે. એટલે ગઈકાલનું કેસર કંઈ સુતરેલું લાગેલું બધું નીકળી જાય.
ત્યાર પછીના પ્રસંગની અંદર પક્ષાલ પૂજાની શરૂઆત થાય છે. સૌથી પહેલા નંબરમાં આવે છે દૂધ અને પછી આવશે પાણી. દૂધનો અને પાણીનો પક્ષાલ એમાં બે વ્યવસ્થા ચાલે છે. લોકો એમ સમજે દૂધનો પક્ષાલ મસ્તકથી કરવાનો અને પાણીનો પક્ષાલ પગેથી કરવાનો, આવું સમજે છે. પણ આ દૂધનો એ જન્માભિષેક છે અને પાણીનો પણ જન્માભિષેક જ છે. જન્માભિષેક માથા પરથી ન હોય, જન્માભિષેક પગથી થાય, રાજ્યાભિષેક માથા પરથી થાય. હવે એમાં કોઈ આમ કરે કે કોઈ તેમ કરે. રાજ્યાભિષેક કરતો તો માથાથી કરશે, જન્માભિષેક કરતો હોય તો પગથી કરશે. મેરુ પુરસ્કાર કેમ થયા હતા એ હવે આપણે ખબર નથી. પણ આ બધી અવ્યવસ્થા નહીં સમજતા. કોઈ આમ પણ કરે કોઈ પણ એમાં ધ્યાન રાખવાનું. પરમાત્માની પૂજા સેવા કરતી વખતે તમારા વાળ પ્રભુને અડવાના જોઈએ, તમારા નખ પ્રભુને અડવાના જોઈએ, તમારો કળશ પ્રભુને ટચ થવો ન જોઈએ. નેક્સ્ટ, ગભારામાં પ્રવેશ કરતા પહેલા ભાઈએ કીધું બીજી નીતિ બોલવાની છે. પહેલી નીતિ હતી સંસારિક પ્રવૃત્તિના ત્યાગ માટે. તો બીજી નીતિ છે આપણી કે દેરાસરની પણ હવે હું કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરીશ. પૂજારીજી કાજો લઈ લો, નાતાલની તૈયારી કરો, બહાર કેસર નથી, કેસર ખૂટી ગયું છે, ફૂલ મોકલજો, પક્ષાનું પાણી લાવો, કોઈ સજેશન કે કોઈ સંદેશા દેરાસર સંબંધી પણ હવે તમે નહીં આપી શકો. તમે ટોટલ તું અને પરમાત્માને પક્ષાર કર્યા પછી નેક્સ્ટ. અને હા, મુખોશ ક્યાં બાંધે એ મોટો પ્રશ્ન છે. ભગવાન પાસે પહોંચી જાય, ગભારામાં અંદર પ્રવેશે, કેસરની વાડકી મૂકે પછી મુખોશ બાંધે. ચાલે? પ્રભુની સામે મુખોશ, કેસર સુખોની રૂમમાં મુખોશ બાંધવાના છે, પછી હાથ ધોવાના છે, પછી કેસર એને દેરાસરમાં આવવાના છે. ખ્યાલ આવ્યો? ભગવાનની પક્ષાલ પૂજા કરી, દૂધનો પક્ષાલ થયો, પાણીનો પક્ષાલ. હવે દૂધનો પક્ષાલ થાય તો વચ્ચે પાણી નહીં મૂકવાનું, બધા પતે પછી કરવાનું. આ શું ઘડીકમાં દૂધ, ઘડીકમાં પાણી, ઘડીકમાં દૂધ. હું રહી ગયો એટલે બધા એવા ઉતાવળ્યા, અને બહેનો તો એટલી બધી ઉતાવળી હોય આ બધામાં. હું પહેલા કરી લઉં બસ, કે પાણીનું પોતું કરવું. આવું ન બોલ્યો શબ્દ, એક જ વ્યક્તિ કરે કે ગઈકાલનું બધું સાફ કરવા. એ પક્ષાલ આટલી વાત એ પક્ષાલ નથી, એ શું સફાઈ છે આપણી ભાષામાં સમજવું. હવે એમાં એ લોકો હવે આવી વ્યવસ્થા રાખી તો દૂધ નહીં હોય, લોકો પાસે આવી રાખી વ્યવસ્થા. બાકી પાણી, દૂધ, પાણી એમ નથી. સમજાઈ ગયું? આ તો કઈ વાત છે, ઓલા માસે પેલા ભાત કરી ખાધા તો એ વચ્ચે દૂધ પાક લીધો, બાજુ પર ભાત કરી ખાધા. તો કે કેમ? કે ઉપરથી નીકળ્યો તો ભાત કરી દે, નીચે નીકળ્યો તો ભાત કરી ગયો, વચ્ચે દૂધ પાક રે. આ એનાથી બધી વાતો કરો. દૂધ એટલે દૂધ, એમાં આવું ભાઈ આવું પાણી દૂધ કર્યા કરો. પક્ષાલ દૂધથી હોય, રાજ્યાભિષેક દૂધથી થાય, જન્માભિષેક દૂધથી થાય, ક્ષીર સમુદ્રના પાણીથી થાય. ક્ષીર સમુદ્રનું પાણી ક્યાં લાવવાના હતા આપણે? એટલે એના પ્રતિરૂપે આપણે દૂધથી કરીએ. જેમાં પાણી ક્યાં આવ્યું હતું બધું? દૂધ જેવું નહીં, દૂધના સ્વાદ જેવું હોય. દૂધ જેવું નહીં, ના વ્હાઈટ નતું. વ્હાઈટ રંગનું કોઈ સમુદ્ર નથી. પાણીનો કલર પાણી જેવો જ છે, માત્ર એનું સ્વાદ છે. સમજાયું બરાબર? શ્રદ્ધામાં તો માણસ બધું વિશ્વાસ કરી થોડા, કારણ કે નમન તરીકે આપણે દૂધનો પક્ષાલ વાળો છે. એ 72 કલાક સુધી રાખવું હોય ને તો અડધન થઈ જાય. એટલે 72 કલાક માટે કપૂર મૂકવામાં આવે. એ પછી સમજાવીશ તમને આ બધું. એ ગુપ્ત બોલી નાખ્યું. અડધા લોકો ઇન્ટેલિજન્ટ બી સાંભળતા હતા, તમે શું ધીનું બોલ્યા. પછી સમજાવીશ તમને અત્યારે. એના પેલા વાપરી જ લેવાનું પાણી. સંકેતોથી ઘરે પક્ષાલ આવીને ઘરમાં છાંટવો હોય, અથવા કોઈ આચાર્ય ભગવંતે મંગાવ્યું હોય ને એમને દર્શક પહોંચાડવું હોય પક્ષાલ તરીકે, તો ભાઈ આટલો ટાઈમ રાખવા ટ્રાવેલિંગ રાતના થાય તો પાણી અડધન થઈ જાય તો ન ચાલે. દૂધ વગેરે છે એટલા માટે. કપૂર જો એમાં મૂકવામાં આવેલું હોય તો 72 કલાક સુધીમાં જીવોત્પત્તિ ન થાય એટલા માટે કપૂર મૂકે. લોંગ ટાઈમ. ચાલ આવી ગયા. પક્ષાલ પૂજા થઈ. દૂધનો પક્ષાલ પહેલા, છેલ્લે પાણીનો પક્ષાલ. પાણીનો પક્ષાલ શુદ્ધિ માટે છે. ચાલે બંને જે પક્ષાલ ના મળે તો આનંદ. બેમાં બધી લાડવા ખાવા જેવું જરૂર નથી. મળે તો ખાઈ લેવાનો, ન મળે તો બહુ દોડધામ નહીં કરવા. જેવું પાણીના પક્ષાલ થઈ જાય, આટલી પૂર્ણાવતી થાય એટલે તરત પછી અંગલુચના અને પાટલુચનાનું કામ આવે. હવે ગયા એક જગ્યાએ ક્લાસમાં એક સંઘની અંદર એના માટે ઝઘડો ચાલુ થઈ ગયો. એક ભાઈ કે પાટલુચના કરીને અંગલુચના કરો, એક કે અંગલુચના કરીને પાટલુચના કરો. આમાંય તો પાણી ભગવાન પછી તમે કરો ને અંગલુચનું કહેવાય, અને નીચે બધું જે પાણી પડ્યું હોય છે બધું નીચે એને તમે સાફ કરો ને પાટલુચનું કહેવાય. આપણી ભાષામાં જગ્યા સાફ કરી છે પાટલુચનું, ને ભગવાને સાફ કરવું તે અંગલુચ. હવે ઓલાભાઈ પૂછ્યું તમે આમ કેમ કીધું કે અંગલુચના પાટલુચના પહેલા કરવાના? એ કે જો નીચે પક્ષાનું પાણી પડ્યું છે, આપણે એના પર આસ્થા થાય કે ન થાય, પહેલા સાફ કરવાનું પછી ભગવાને સાફ કરવાનું. રીઝન બહુ મસ્ત આપે આપણને. જળ શબ્દ નહીં, પછી બેયના કપડા જુદા હોય. જળ શબ્દ નહીં, જે હોય એવું જ રહેવાનું બધું. અને જળ શબ્દ બોલશો ને લાંબા ટાઈમમાં ક્રિયાવાળો ધર્મ મળશે.
અને જે કરશો એમાં બી અંતરાય આવશે. સારી કોઈ પણ ક્રિયાને જળ પદ્ધતિ નહીં. એ વ્યક્તિ હવે પોતાની પકડ રાખે તે જુદી વસ્તુ છે. ક્રિયા ખોટી નથી પણ એ વ્યક્તિગત ભૂલ છે. બરાબર. બોલો બોલો. હવે ક્યારેક અંગલું પહેલા તો પાટલું પછી કરીએ અમે, પાટલું પહેલા તો અંગલું પછી કરીએ. હવે એમાં ક્યાં કઈ તત્વ થોડી હતું. પછી મેં એને દ્રષ્ટાંત કીધું ભાઈ તું બાથરૂમ પહેલા સાફ કરે કે પછી તારું અંગલું કરીને પહેલા તું સાફ કરે છે. નાયા પછી ઉભો થતો પેલા બાથરૂમમાં પોતા મારે કે તારા શરીર પર પોતા મારે? જવાબમાં એવો વિચાર તું સમજને તો ભલા માણસ કે તું તારા પોતાને આ ભાષા સમજ્યા લોકો શું કરવાનું? હું લોજિક હવે આમાં બાથરૂમ થોડી સાફ કરા દઈશ તમારા હવે આવું સમજાવવું પડ્યું મારે. અંગુષ્ણ કર્યા પછી કપડું પાઠ દૂષણ ન કરે. અંગુષ્ણ ભગવાનના સ્પેશિયલ ટુવાલ છે. એ ભગવાન છે બીજા કોઈનામાં નથી. પાઠ દૂષણ સુધારી ખાવો, આ સુધારી ખાવો. બંનેના કાપડ પણ સુધારો, બંને રીતભાત પરફી દેવા. બસ આટલું રાખી આવતા ક્લાસમાં બાકીની બીજી બાજુ સમજણ પેઢી બધી થોડી થોડી એટલો ફરક પડશે કે જે આરાધના કરતા છે એમાં થોડુંક તમને પોતાને બદલાવ આવી જશે. અને તમને ન સમજાય કંઈ એવું લાગે તો ચોક્કસ પૂછવાનું. અને જ્યાં હું બહુ વપરાય એટલે હું કંઈક પૂછો બધું હું બોલું એ પ્રમાણે બધું થતું જેવું એમ નથી. ક્યારેક કોઈ જગ્યાએ કોઈ ઓછું ઓછું થાય. હવે સંજોગને આજે બધું થોડું સમજવાનું. પછી બધે આ તો તમે આમ કીધું હતું અહીંયા તો આવું નથી થતું, નથી થતું પણ ન થઈ શકતું તો ન કરતા હવે. હવે જો પૂરા આટલા મોટા ભગવાન પક્ષાનું એવું કહ્યું કે કરવું ન ફાવે એ લોકોને. એટલે બધું પછી તમે જે પણ કંઈ કરો તો એનું પછી ભવિષ્ય એવું ન હોવું જોઈએ કે તમે એમ થાય કે હવે શું કરશો. ચાલો તમે બધા નામ દેશાક્રમ નવોદા નોંદન મજાનમ નવોદા મજથી પરમ મંગલમ. નિયમ લાસ્ટ ટાઈમ શું નિયમ આપેલો તમને? ગયા હતા કે નહીં પેલા? ગયા જ નહીં હોય. સારું તો આપણે 20 તારીખે આચાર્ય પદવી છે કુલબુદ્ધિ માસ્ટરની બોરીવલીમાં આવું છે બધાએ? સન્ડે નથી, મંડે 5 વાગે સવારે. જો તમે આચાર્ય પદવી જોવા માટે આવી શકતો તો તમને એ નિયમ આપો, બીજું કંઈ નથી આપો. ઇનકેસ તમે ન આવી શકો તો ઓપ્શન જો એ નિયમ થતો હોય તો પહેલાં સવારમાં 5 વાગ્યામાં છે બોરીવલીમાં તમારી ધન્ય પગલાં થશે તમારા, એ થોડો પવિત્ર થઈ જશે. અને બીજા નંબરમાં જો કદાચ તમે ન આવી શક્યા, સંજોગ બધાને ન હોય આવવાના, તો એકલી જેટલું કરજો આ વીકમાં તમારે અહીંયા બેઠા બેઠા ખાલી બધા આચાર્ય ભગવંતોમાં તમને જે પણ આમ ખાલી સાધુ ભગવંતોને યાદ કરી તમારે બધાએ નમો આયર્યાનમની પદવી એક માળા કરવાની. નમો આયર્યાનમ પર આટલું તો ફાવશે ને બોલતા? નમો આયર્યાનમ એક માળા એટલે 108 વખત બોલવાનું. કોઈ પણ દિવસ 20 તારીખે બોલશો તો સૌથી બેસ્ટ. 20 તારીખે ન થયું તો ગમે ત્યારે કરવાનું. એટલીસ્ટ જો ત્યાં દર્શન કર્યા તો સારી વાત છે. ન થઈ તો અહીંયા એ રીતે 4 દીક્ષા પણ છે અને સવારે આચાર્ય પદવી પણ છે. બંને જો ફોલો કરશે તો તમને બધું જોવા માટે સરસ મળશે. પણ પબ્લિક બહુ હશે. પણ પબ્લિક ઘણી હશે એટલે કીધું એટલું પાર્કિંગ બાર્કિંગ બધું બહુ પ્રોબ્લેમ થશે. ધ્યાન રાખીને આવો ટ્રેનમાં નિયમ લે નવદમ પડે અરે ગોષ્ઠી રહી